સરદાર વલ્લભભાઈ પટેલ આ પાટીદાર સમાજની સાથે ગુજરાત માટે પણ એક મોટું નામ છે। સરદાર વલ્લભભાઈ પાટીદાર સમાજના નેતા કહેવાય છે, પરંતુ ત્યાર પછી હજુ સુધી કોઈ એવા લીડર પાટીદારોને નથી મળ્યા। સૌરાષ્ટ્રમાં વર્ષો પહેલા સૌજી કોરાટનો દબદબો હતો, ત્યારબાદ ખેડૂત નેતા અને છોટે સરદાર કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનો। પણ હવે પાટીદાર સમાજને ફરી એકવાર કોઈ મજબૂત લીડરની જરૂર છે, જે પાટીદાર સમાજને બચાવી શકે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આ બે નેતા ઘણા સમયથી ચર્ચામાં છે। એકબીજા પર નામ લીધા વગર પ્રહાર કરવાનો બંનેમાંથી કોઈ મૂકો નથી છોડતા। એક પાસે પૈસા છે તો બીજા પાસે તેના પિતાના ગુણ અને જનતાનો સાથ છે। ભાજપ સરકારને બંનેની જરૂર છે, પણ અત્યારે લેઉવા પટેલને એક સારા મજબૂત નેતાની જરૂર છે। જયેશ રાદડિયામાં એ નેતાના બધા ગુણ છે, જે ખેડૂતોના નેતા પણ છે, જનતાનો સાથ પણ છે। નરેશ પટેલ પાસે લેઉવા સમાજનું ખોડલધામ છે, પણ તે રાજકારણમાં નથી, ફક્ત તે ચૂંટણી સમયે જ રાજનીતિ કરે છે। આ બંને નેતા એકબીજા પર પ્રહાર કરે છે। જયેશ રાદડિયા હંમેશા તેના કોઈ પણ સંબોધનમાં કહે છે કે હું કોઈને નડતો નથી અને નડીશ નહીં, પણ જે મને નડ્યા છે તેને છોડીશ નહીં। આ ગુણ તેમને તેના પિતા પાસેથી મળ્યા છે। નરેશ પટેલ કહે છે કે સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે અમારા સમાજમાં કંઈ છુપું નથી રહેતું, ઘરની વાત ઘરમાં રહેતી નથી। જો રાજકીય રીતે એક્ટિવ ન રહ્યો તો સમાજના કામ થતા નથી। હવે આ બંને એકબીજા પર પ્રહાર કરતા નજરે પણ પડ્યા છે। નરેશ પટેલની વાતનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો હતો કે હું સમય આવ્યે જવાબ આપીશ, હું ઘરનો જ માણસ છું, ઘરની વાત ઘરમાં જ રાખું છું, તેમાં કોઈ બેમત નથી। પણ જો આ બંને વાર પ્રહાર કરવાનું બંધ કરી દે, સમાજને ધ્યાનમાં રાખી કામ કરે તો પાટીદાર સમાજને ફરી એકવાર સરદાર મળી શકે તેમ છે, કારણ કે આ બંને નેતામાં સરદાર બનવાના ગુણ છે। પણ આ બંને એક સાથે કેમ નથી તે સવાલ છે, કારણ કે સમાજને બચાવવા માટે, પાટીદારને ભેગા કરવા માટે કાગવડમાં ખોડલધામ બન્યું, પણ આ કોની હસ્તકથી બન્યું? કોણે આને બનાવવા માટે પાયો નાખ્યો? અત્યારે નરેશ પટેલ ચેરમેન છે, પણ આની પાછળ કોની મહેનત છે? આ બધા સવાલનો જવાબ ત્યારે મળ્યો જ્યારે અમે આ વિડીયો જોયો। સમાજ બને છે, આ સમાજ બનાવવા એ સમાજ પાસેથી ફંડ લઈ અને રત્નામત કામ કરવું, કરોડો રૂપિયા જે આજે એની વેલ્યુ કહેવાય, એવા કામ જે કર્યા છે એને આપણે કેમ ભૂલી શકીએ વિઠ્ઠલદાસને? આજે હું મને કહેતા આનંદ થાય છે, હું બહુ સ્પષ્ટ રીતે હું તમને આજ કહેવા માંગુ છું, ખોડલધામ જો બન્યું હોય તો ડ્યુ ટુ વિઠ્ઠલદાસ, વિઠ્ઠલદાસ ન હોય તો ખોડલધામ ન બને। એનો પાયાનો સાક્ષી હું છું। એ જો બીજ રૂપાયું હોય તો એ આપણે જામકંડોરણા કન્યા છાત્રાલય એની પહેલી મિટિંગ ત્યાં બની। મુરબ્બી નરેશભાઈ થી માંડી બધા જ અમે આગેવાનો હતા અને નિર્ણય લેવાયો। અને જે ખોડલધામ નું જે કઈ પાયામાં જે કઈ કરોડો રૂપિયાનું જે દાન આપ્યું અને દાન લેવું એ વિઠ્ઠલદાસ અને વિઠ્ઠલદાસની શક્તિ હતી કે કોઈને હાથ મૂકે અને કોઈને વાત કરે એ વ્યક્તિને ના કહી ન શકે, કારણ એક જ હતું। જે વ્યક્તિએ જે દાન આપે છે કે એની સાથે રેપો રાખ્યો છે ને, એ વિઠ્ઠલદાસને ફોન કરે અને ગાંધીનગરનું કામ હોય તો એ એમ કે તું ત્યાંથી રવાના થા, હું અહીંથી અહીં રવાના થાવ છું, સવારે 8 વાગે આપણે ગાંધીનગર ભેગા થશું। દિલ્હીનું કામ હોય તો હું અહીંથી દિલ્હી જાઉં છું ને તું દિલ્હી આવ। આ વિડીયો જોયા પછી એમ લાગે છે કે જો વિઠ્ઠલ રાદડિયાએ ખોડલધામનો પાયો નાખ્યો હોય તો પછી નરેશ પટેલની આમાં એન્ટ્રી કઈ રીતે થઈ? અમે આ સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સાથે વાત કરી તો જાણવા મળ્યું કે એક બેઠક મળી જામકંડોરણા છાત્રાલયમાં અને સમાજને કરવા માટે ખોડલધામનું નિર્માણ કરવાનું નક્કી થયું। ખાતમુહૂર્ત વિઠ્ઠલ રાદડિયાના હાથે થયું, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા। જે બેઠક મળી હતી તેમાં નરેશ પટેલ પણ હાજર હતા। ત્યારે બધું ઠીક હતું, પણ ધીમે ધીમે આ બે વ્યક્તિ વચ્ચે અંતર વધતું ગયું અને વાર પ્રહાર ચાલતા ગયા, કારણ કે જેના પિતાએ ખોડલધામનો પાયો નાખ્યો હોય તેના દીકરાનો સાથ સહયોગ તો હોવો જ જોઈએ, પણ અત્યારે બધું નરેશ પટેલ પાસે છે। તમારા મતે આગામી પાટીદારનો સરદાર કોણ હશે અને કોણ હોવો જોઈએ? આ બંને નેતામાંથી અમને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।